બંને રાઈટ છે. પૂછે છે કે આપણે અમેરિકનોને કેવી રીતના પ્રૂવ કરીએ કે એના આત્માએ ફરી જન્મ લીધો એમ? આપણે અમેરિકનોને કેવી રીતે પ્રૂવ કરીએ કે એનો આત્માએ ફરી જન્મ લીધો એમ? એ પ્રૂવ કરવા માટે એ લોકો સમજમાં નહીં આવે, કારણ કે એમની સાયકોલોજી ઇફેક્ટ થઈ ગયેલી છે. એ પુનર્જન્મ છે, એ સાયકોલોજી ઇફેક્ટ એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે તમે ગમે ઓપરેશન કરો તો કપાય નહીં. સમજાવાય કે નાનું બાળક છે એને તો કોઈ કર્મ કરેલા ના હોય છતાં એને સુખ દુઃખ બધું ભોગવવું પડે છે, તો એના પાછલા જન્મ નું છે. એ તો એવું કે છે ભગવાન ની ઈચ્છા જેવી છે, સમજો ને. એટલે સાયન્ટિસ્ટ મને પૂછતા હતા, ફ્રેન્ડ ના હતા, માઇક્રોબાયોલોજી તે ઔરંગાબાદ ના એરપોર્ટ ઉપર ભેગા થયેલા. ફૂલા ચડાવતા હતા. અત્યારે ફૂલા કેટલાક લોકો દુઃખ થાય છે, લોકો ચડાવવાનું બંધ કરે, નહીં મૂકી જાય. બરોબર ને? ફૂલા લેતા નથી. ફૂલા નું બધું આખું શરીર ઢંકાઈ ગયેલું. એટલે પેલો કે છે આ શું છે અહીંયા આટલા બધા માણસો? સાહેબ ને કહ્યું દાદા ભગવાન છે, મારો પ્રશ્ન નું સોલ્યુશન આપશે? આપશે. એટલે બધી આવ્યા કે મારે પુનર્જન્મ સમજવા માટે હું અહીં આવ્યો છું ઇન્ડિયામાં. મને કહે છે કે પુનર્જન્મ અમે માનતા નથી અને દુનિયાની વધુ બધી વસ્તુ પુનર્જન્મ માનતી નથી, અને પુનર્જન્મ તમે 60 કરોડ 70 કરોડ એટલા જ માનો છો, માટે અમે એક્સેપ્ટ કરતા નથી. તમે સાચા છો એવું. વોટિંગ લેવા જઈએ, ડોક્ટર વોટિંગ લેવા જાય તો આપણે સાચા છે પુરવાર થાય. હા, એટલે પછી મેં એને કહ્યું તમારે વોટિંગ લેવા તો નહીં ભાઈ. તો પછી મેં કહ્યું તમારા સંતોએ તમને સમજાય ના થયા, હિન્દુસ્તાન સંતોએ એટલે એમ કે છે કે આ માણસ દુઃખી છે, બે ભાઈમાં આ દુઃખી થયો, આ સુખી થયો, એક મરી જાય છે જન્મતા, એક જન્મતા એની મધર વગર જીવે છે. તો એટલે આ બધા કારણો દેખાય છે કે એ તો ભગવાનની ઈચ્છા જેવી હતી. એટલે પેલું બધું ધૂળ કરી નાખ્યું. બિચારા લોકો દેખાય ને એ બધું ધૂળ કરી નાખ્યું. પછી મને કે બીજો કઈ કારણ છે? એટલે પછી મેં આને આ સાયન્ટિફિક રસ્તો કર્યો, ત્યારે પકડ્યો. મને કહે છે કોઝિસ વગર ઇફેક્ટ થઈ શકે નહીં. તારે આને કબૂલ કર્યું કોઝિસ હોવા જોઈએ, અને કોઝિસ છે માટે હોવું જોઈએ. આ બે પ્રશ્નો જયંત મહેતા કોણ છે? હા, ત્યાંના ડાકોરના. ભારત આટલો બધો પવિત્ર દેશ છે અને આટલા બધા ધર્મ અને ધર્મભૂમિ છે, તે છતાં લોકો કેમ દુઃખી જણાય છે? તમારો ભરત છે ને, એનો ભાઈ પેલો મિનેશ ઓળખો તમે? આમની જે હિંમતની બેન એને છોડી પણ દીધી, બેન ની છોડી દીકરી પણ દીધી. તો એને મિનેશ ને શું સગી થાય? કોઈની દીકરી થાય, બેન થાય. મિનેશે શું કર્યું? એક મોટી અરજી મોકલી કે આ લોકો લગ્નમાં વધુ ખર્ચો કરવા તે માટે પકડી લો. આ લોકોને શું કર્યું?
એના આપડા ઇન્ડિયા પાંચરા રહેતા અહીં એકલા નહીં, માતાના ઘરમાં પહોંચરહ્યા તો આડો થઈને ઉભો પછી ડાક્ટર ને કાપી કાઢવા પડે. હું ડાક્ટર ને પૂછ્યું કાપી કાઢવા ઘણા મારે કાપી કાઢવા પડે. એટલે આપણા દેશમાં ડેવલપમેન્ટ ઊંચું બહુ છે, બધું બહુ છે, પણ માર્ગ મળતો નથી ચોખ્ખો. એટલે બધું જેમ તેમ ગૂંચવેલું છે બધું. અને આ તો લોકો ચોખ્ખા માણસો બધા. અમેરિકન પીપલ આ બધા બહારનું જે હોય ને બધું ચોખ્ખો માણસ. ગોટાળીઓ નહીં, આપડે તો ગોટાળીઓ તને 10 રૂપિયા માટે ખોટું બોલે. જયબી હોય ને 10 રૂપિયા માટે ખોટું બોલનાર હિન્દુસ્તાનમાં, અરે રૂપિયા માટે બોલે, અમને લોભ ક્રોધ માન માયા લોભ નિરંતર ચડતા જ હોય. અમને તો ક્રોધ માન માયા લોભ છે જ ને બિચારા. અને છે આવડા આવડા બે પોને છે જ નહીં. એ તો અઢારવાનો હોય ને બાબો, ભાઈ તું એ જુદો અને અમે જુદા રહી. અને આપડે તો હાથ પેઢી સુધી ના છૂટવા દે. તમે જાણો છો હાથ પેઢી ના છૂટવા દે. કેટલો બધો લોભ છે આપડા લોકો. અરે ભોગવતા નથી કદાચ કશું. આખા દાડો ભોગવતા જ નથી. આખો દાડો સી રીતે મારું નામ નીકળે, સી રીતે આમ થાય, સી રીતે મિલકત વધે, બસ ક્રોધ માન માં લોભમાં રાખતો. આ લોભીઓ માણસ હોય તે સવારમાં ઉઠ્યો તો લોભમાં જ રહેતો હોય. અને માની માણસ હોય તે ઉઠ્યો તો માનમાં જ રહેતો હોય. માની માણસ શું કરે? ઉઠ્યો તો કેવી રીતે મને માલ મળે, માલ મળે, કેવી રીતે અપમાન ના થાય, આ જ ફર્યા કરતો હોય. લોભીઓ શું કરતો હોય? ઉઠ્યો તો ત્યાં ચારમાં ખંડ વધારે પછી આપણે ઓછી કરવાની સિસ્ટમ રાખો. શું એટલે જેમાં તેમાં બધું લોભીઓની એનો લોભ બતાવ્યા જ કરે. અને પછી હવારમાં ઉઠે ને તે શાક લેવા જાય, શાક લેવા જાય તો લોભીઓ શું ફરી કાઢે? કઈ આગળ ઢગલીઓ સસ્તી મળે, ક્યાં સસ્તી મળે છે? ભરણ પછી 5 લાખ નું અસામી હોય પણ તે સસ્તી ફરી કાઢે. કારણ લોભ લોભ તમારા ડાકોર જોયા નહીં? બધા બહુ લોભિયા, ઘેર ઘેર લોભિયા. પૈસા હોય તો વાપરે, ભોગવે નહીં, વાપરે નહીં. લોભ લોભ ને લોભ આખો દડે. કીડીઓ બહુ લોભી હોય. કીડીઓ તમે જોયેલી કેટલી લોભી હોય? આપડે હવારમાં ચા પીતા હોય ને તો એનો આડો ઉઠીને આવી હોય. તને શું કરે? ઉઠે તરત છોડીઓ પહેરાવે નહીં, છોકરો પહેરા નહીં, પણ આવી અને આપડે ખોંડ માં દોડો પડ્યો હોય ને ઉઠાઈ ચાલતી રહે. આપણને કઈ નુકસાન કરતી નથી, પણ એને કેટલો લોભ છે. એને 4 વાગે ખોંડ લેવા આવી, તે લઈને પછી જતી રહે તો મૂકી આવે. દરમાં થતી બધી કેરીઓ ભેગી ભેગું આટલું બધું ભેગું કરે. કોઈ પણ બીજું લાવી નાશ નાશ કરે. એમાં થોડું ખાય પછી બીજું મૂકી રાખે. પછી જતે શું થાય? એ કઈ આપણું બહુ મોટું ના થાય તાર વડા 2 ઉંદેડા મળી આવે ત્યાં લોભિયાનું ઉંદેડા મળી આવે. લોભિયા ને કે છોકરા દારૂડિયા પાકે શું થાય? પૈસા મૂકીને મરી ગયો હોય એટલે છોકરો દારૂડિયો પછી કામકાજ કરે ને. હંમેશા છોકરાનું મૂડી વધારે અપાય નહીં. એને સારી રીતે ભણાવાય, એને સારી રીતે ધંધો આપણે દેખાડાય, પણ મૂડી વધારે અપાય નહીં. મૂડી આપણે ખરાબ થઈ જાય, માણસ આપણું જીવન ખરાબ કરી નાખે. મૂડી તો આપણે વાપરી કરવી જોઈએ. છોકરાને કશું અપાય નહીં.
એને ફક્ત એને ધંધો એને ચાલુ કરી આવવાનો અને ભણાવેલો સારી રીતે આપણું ઘર હોય રહેવાનું તો એને આપવું તે હમણે નહીં. આપણે જીએ તો નહીં, જીએ તો નથી ભારે રહો અને ધંધામાંથી ખાઓ ભાઈ. પછી આપણે જઈએ ત્યારે કઈ એને આપવાનું છે. તો બાકી પૈસા બધા આપે ને તેથી દારૂ ઘણી જગ્યાએ દારૂ આપતા કે નાલાયક થયા. પૈસા હંમેશા આનું પણ પરિવાર સિસ્ટમ બહુ સારી છે કે એમાં હોય એટલે વાપરી ખાવાનું છે. વાપરી ખાય વાત ના વાપરી ખાય કે તમારે જેવું હા એવું આપડે ના ખાવું જોઈએ. આપણે એવી સિસ્ટમ કે દૂધગાણી માં ગયા પેપ્સી માં અમન તેમાં દૂધગાણી સિગરેટ માં બધા ભેગી ના દે. આપણે સારી સારી જગ્યાએ લોકો સુખી થાય એવા દવાખાનામાં હેલ્પ કરી જોઈએ, દવાઓની હેલ્પ કરી જોઈએ, કોકને ભૂખ્યા માણસો જમાડવાની હેલ્પ કરી જોઈએ, પુસ્તકોનું દાન આપવું જોઈએ. આ બધા હરેક કાર્ય બધા એવા હોય છે જે લોકોને ઉપકારી થઈ પડે. જો અત્યારે તમે દવાખાનામાં ગયા હોય અમેરિકા દવાખાનામાં, હવે એ લોકો દવા 2000 ની ક્યાં હોય. હવે પેલો માણસ છે મારાથી શક્તિ લાવી શકતો નથી. જ્યાં આપણે પૈસા ના આપવા આપણે પેલા હોય જાતે દવા લઈને આપી દે જો આપણી પાસે સગવડ હોય તો. પછી નહીં તો છોકરા માટે રાખશો નહીં. એક દિન ચાલશે છોકરા દુશ્મન બનાવશો પછી. કારણ કે પીન આવશે એટલે તમને ગમશે નહીં. યાર પીન આવે ત્યાં પીન આવે એવું કરીને કઈ વિચારવું પડે. લાઈફ કેવી હોય છે ઓર્ગેનાઇઝ કરવું છે. આવું ચાલતું છે ઓર્ગેનાઇઝ ના કરવું પડે. નહીં તો આપડા મહાત્મા જમાડ કરવા એ હારા મારો પૈસા ખર્ચ નહોતે. હા આવા મહાત્મા કઈ મળવા જયારે મમતા જ નથી એવા મહાત્મા કઈ મળે. હા બસ તમારો પ્રશ્ન બીજો છે બધો. બાકી છે પવિત્ર દેશ આપણો. શું કરું પણ કે મારી પાસે આવે અને મારા કયા પ્રમાણે મારી આજ્ઞામાં ચાલે ને તો અહીં બેઠા દેવ થઈ જાય. તાર ભાઈઓ બધા દેવ થઈ ગયા છે. હિંમતભાઈ પ્રશ્ન બીજો, દેહ તો સંસારમાં બધા લે છે પણ આત્મા મુક્ત છે. જો આત્મા મુક્ત હોય તો પૂર્વજન્મના કર્મનું સારું ખોટું ફળ બીજા જન્મે નવા દેહ ને કેવી રીતે મળે? આત્મા તો મુક્ત જ છે. ખબર ને આત્મા કરતો નથી. આ સંસાર જે ચલાવે છે તે આત્મા કરતો નથી. આ ખોટું ફળ ભોગવે છે તે આત્મા કરતો નથી. ખબર ને આત્માની હાજરીમાં પાવર ચેતન ઉભું થાય છે. શું થાય છે? પાવર ચેતન. જેમ બેટરીમાં તેલ હોય છે પાવર ભરેલા હોય છે ને. શું ભરેલું હોય છે? તેલ ભરવા મોકલીએ આપણે ચાર્જ થવા માટે એટલે ચાર્જ થાય એટલે પાવર ભર્યો કે શું કે એ પાવર ભરેલો હોય અને બેટરી આમ ચાલુ કરે દબાઈ એક તરફ અજવાળું થાય. પણ જયારે પાવર ઉતરી જાય તો આપણે આમ દબાઈ ના થાય તો આપણે સમજી ગયા પાવર ખરાબ થઈ ગયો. એવું આ મન વચન કાયની બેટરીઓ છે તે પાવર ભરેલી બેટરી છે. તે જયારે અજવાળું નહીં થાય જ્વાળું ઉતરી ગયો પાવર. નવો ચાર્જ થયા કરે છે, જૂનો ડિસ્ચાર્જ થયા કરે. ડાક્ટર ને એવું દેખાયું કોઈ જગ્યાએ પાવર ભરેલું છે એવું? આ પાવર ચેતન છે, સાચું ચેતન નથી. આ સાચું ચેતન આમાંનું કોઈ જગ્યાએ સાચું ચેતન કામ કરી શકે નહીં. આ પાવર ચેતન કામ કર્યા કરે. રમકડાની ફેક રમત
પાવર ચેતન. હું જયંત મહેતા છું, ઇટ્સ ઇઝ રોંગ બિલીફ. હું જયંત મહેતા છું, ધેટ ઇઝ અ રોંગ બિલીફ. પછી આ બાઈ નો ધણી થયું, સેકન્ડ રોંગ બિલીફ. આનો મામો થયું, અને કાકો થયું, કેટલી રોંગ બિલીફો બેઠી છે. હવે રાઈટ બિલીફ બેસે તો નિવેડો આવે. રાઈટ બિલીફ શું રહે છે કે જે આત્મા મુક્ત છે તે જ હું છું, એવી એને રાઈટ બિલીફ બેસે. ત્યાર પછી નિવેડો આવે. અત્યારે તો પોતે હું જ બંધાયેલો છું કે શું એવું બોલે છે લોકો. આમ બંધાયેલા જ કરતી સી રીતે બંધાયેલા ને સી ઉપાય થાય. એનું રોંગ રાઈટ બિલીફ બેસે હું મુક્ત જ છું. એમાં શુદ્ધાત્મા કઈ મુક્ત છે એવું એનું ભાન કરાવીએ. કાલે રાગે પડી જાય. પડી ગયું ના પડી ગયું? ખરેખર રાગે પડી ગયું એવું લાગે છે. તમે લઈ જાઓ તમારે રાગે પડવું છે. ગઢવી બેન પૂછે છે કે કેટલાક જીવો છે તો મૃત્યુ પછી, કેટલાક મનુષ્યો મૃત્યુ પછી એમને બીજો દેહ મળતો નથી, અવગત્ય જીવ ભટક્યા કરે છે, તો એ વાત સાચી? હા, એવા હોય છે અવગત્ય ખરા. આવ્યા આ દુનિયામાં તો બધી જાતના માલ હોય ને. મીઠો ગીરો કરો ને કડવો નહીં કરો ભર્યો તો એને એના જેવો જ દેખાય. ફક્ત તાકાતદાર ખબર પડે આ તો કડવો. એ રીતે અહીંયા આગળ 1000 માં બે માણસ એવા હોય, બે જીવ કે જે અગત્ય હોય. 998 સીધા અને યોની પ્રાપ્ત થઈ જાય. યોની સીધા પ્રાપ્ત થાય, એને મુશ્કેલી ના આવે. અને પેલા બે જણ એવા દંડમાં આવે તેમની વાસના રહી ગઈ હોય કોઈ જગ્યાએ. એટલે વાસના પૂરી કરવા માટે એને આ દેહ મળે નહીં, એટલે યોની મળે નહીં અને આ દેહ હોય નહીં. મુશ્કેલી બી થાય ને. તે વાસના એની પૂરી થાય, વર્ષ 2 વર્ષ પૂરી થઈ જાય, ત્યાર પછી એને આ યોની મળે. હવે એને શું કરવું પડે કે આ દેહ વગર ફરે, આ દેહ છે નહીં. એટલે સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, બે દેહ અને આત્મા ત્રણે બધા જોડે ફર્યા કરે. સૂક્ષ્મ દેહ એ ઇલેક્ટ્રિકલ બોડી છે. એટલે ભૂખ તરસ લાગ્યા જ કરવાનું. આ બોડી ના હોય તો ભૂખ તરસ લાગ્યા કરવાનું. આ બોડી ના હોય તો ભૂખ તરસ લાગ્યા કરવાનું. એટલે પેલા પછી ભૂખ લાગે ત્યારે શું કરે, આ બોડી છે નહી, આથી જ ખાવું, હાથ નહીં પગ નહીં, ખાવું સી રીતે. એટલે કોકના શરીરમાં પ્યાઈ જાય. કોકના શરીરમાં ઘૂસી જઈને પછી એ ખાય તો આપણને ખબર પડે કે આ બીજું છે, આ ભાઈ આટલું બધું ખાતી નથી, એટલે આટલું શોકી જાય. અને આ ભાઈ ઇંગ્લિશ બોલતી નથી ને આ બોલે છે ઇંગ્લિશ માટે કોઈ બીજું બેઠું જ નહીં અંદર. ખબર ના પડે એ ભાઈ અંગ્રેજી વાંચતી નથી, તે અંગ્રેજી બોલે તો આપણે નામ શું કરીએ. અને આ આટલું ખાઈ જાય. તેની બધી 2 પૂરીઓ ખવાતી હતી. એટલે પેચીને ખાઈ જાય. ખાધા પછી પાછું રાતે ઊંઘવાનું ક્યાં? કારણ કે દેહ વગર શું ઊંઘે? એટલે કોઈ શરીર પેચીને તો ઊંઘે. પડી સમજે ત્યાં. એટલે બધી જાતના લોક છે. ભૂતા છે, પરિતે છે, બધું દરેક ચીજ છે આ દુનિયામાં. જેટલા નામ પડે એટલા બધી. પણ લોકો એક્ઝેગરેશન કરે છે.
એટલું બધું હોતું નથી. કોક જ જગ્યાએ હોય છે. લોકો આમ થયું આમ થયું બધું ખોટું. આ જયેશ ડાક્ટર કઈ પૂછતા નથી કઈ. આ ડાક્ટર ને પૂછ્યું દાદા. મનુભાઈ પટેલ કોણ છે? હા, બુદ્ધિ અને આત્મા જુદી જુદી વસ્તુ છે. સારા ખરાબ કર્મ બુદ્ધિ પ્રમાણે થતો હોય છે. તો ખરાબ કર્મ કરતા પેલા આત્મા તેની પર અંકુશ રાખે કે નહીં? રાખે તો પછી ખરાબ કર્મ થતા કેમ થાય? કર્મ એનું નામ કેવાય કે ભગવાન થી પણ રોકાય નહીં. કઈ ઇફેક્ટ છે, ઇફેક્ટ બધી જ રોકાય પણ ઇફેક્ટ ના રોકાય. શું કહ્યું? એટલે ખરાબ કર્મ થયેલા હોય તે થઈ જ છૂટકો. આમાં આત્માથી આત્મા ના કરે. એ થાય ને દેખાયા કરે. આપણે અંકુશ રહે નહીં કોઈ નહીં. આ પ્રમાણ ન થતું હોય તો ખરાબ કર્મ કરતા પહેલા તેના પર અંકુશ નું કોઈ સાધન કરવું. ખરાબ કર્મ કરતા પહેલા અંકુશ સાધન કરવું. અત્યારે તમને મનુભાઈ ને કે આ બધા રૂબરૂમાં બધા કે તમને કોઈ કે મનુભાઈ તમે નલાયક માણસ છો, એટલે તમને એની અસર થાય કે ના થાય? હવે અસર થાય છતાં જો તમને કઈ સારો સત્સંગ થયેલો હોય, સારું પુસ્તક વાંચેલું હોય તો તમને એમાંથી સમજણ મળેલી હોય કે ભાઈ કોઈ રીતે ગુસ્સે થઈને શું ફાયદો છે, એટલે તમે કહો, તમે એને કહો તમે ક્ષમતા રાખો. શું કરો? ક્ષમતા રાખો. તો એ સાધન છે અંકુશમાં રાખવાનું. ખરાબ ગુસ્સો થઈ જાય તેના બદલે અંકુશમાં તમે રાખી છે કે ક્ષમતા રાખી. સમજાય તમને? ક્ષમતા રાખી. અગર તો ખરાબ કર્મ થઈ જાય પછી ફેરી ને ખાય પાછું. મુંબઈ માં ગયા હોય 11:30 વાગે તમે ગયા કોઈ સારા મિત્ર તો મિત્ર ને કહ્યું બારણું ઉગાડો, એટલે બારણું ઉગાડે તમે પછી 500 જણ જઈને તમે જોડે બેઠા. એ શું કે જતા રહો બધા? શું કે આવો 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 પધારો પધારો બધું બોલે. અને પછી બોલે ખરો પણ લોકો પાસે આવનાર ને તેનું આંખો જોતા રહે કે આંખમાં કઈ ઘૂટ્યા છે કે નહીં. આંખો જુએ. હવે બિહારી પછી આપણને કે થોડીક થોડીક એ શું ફેરતી કહેતા છે? શું કેતા? થોડી ચાલો એટલા માટે કે આ જોડે જોડે એના મનમાં શું થાય પાછું? અત્યારે કઈ થયું આ બધા અત્યારે કઈ થયું થાય કે ના થાય? હવે તે ઘડીએ જો એને સમજણ હોય અને સત્સંગ નો લાભ મળ્યો હોય તો તે ઘડી વિચારે કે બધું આયા છે બોલાવવાના ભલે માથે પડ્યા હોય પણ આનું પૂરું તો કરવું પડશે ને. તો શા માટે ભાવ બગાડવો? તો
આની ઉપર સંયમ કેમ ના રાખવો, અંકુશ કેમ ના રાખવો? એટલે તમે મનમાં જે વિચાર કર્યો કે અત્યારે કઈ હું નિરંકુશ વાત કરી, અંકુશ વગર તો વાત કરી નાખી, પણ પછી તમારે કૃષ્ણ ભગવાનને કહેવું કે આ નિરંકુશ વાત ભૂલી થઈ ગઈ અને ભલે રહ્યા અહીંયા કરે તો એટલે તમે કર્મ ઉપર અંકુશ રાખો કહેવાય. બનશે પણ એ ગયા જન્મના કામ ઉપરથી જ અંકુશ રાખી શકાય ને. ગયા જન્મમાં તમે ભાવ કર્યો હોય તો જ અંકુશ. વાત કરો થોડી. આજે આયા છો તમે ડાક્ટર છો ને, ચીન દરજ કરી એ તો પુરુષાર્થ છે. ભાઈ પૂછે છે કે આજે તમે અંકુશ રાખવાની વાત કરી ને, અંકુશ રાખવાની વાત કરી તો કે ગયા જન્મ નો ભાવ કર્યો હોય તો અત્યારે આપણે અંકુશ રાખી શકીએ. ના, એવું નહીં. પુરુષાર્થ છે. અંકુશ તો પુરુષાર્થ છે. ગયા જન્મ નો ભાવ કરેલા બધા પ્રારબ્ધ છે. શું છે? અંકુશ એ તો પુરુષાર્થ છે. કોણ પૂછે તેવું? અંકુશ એ તો આ તો ચા આધારે અંકુશ રાખી શકે. એને કઈ જ્ઞાન શબ્દ સાંભળ્યું હોય કે પુસ્તક માં વાંચ્યું હોય કે સત્સંગ કર્યો હોય તેના આધારે આમ થાય ખોટું કર્યાનું ફળ ખોટું આવવા માટે અંકુશ બોલ્યા, અંકુશ રાખ્યો તો સારું પડે. તે કોણ અંકુશ રાખે? એ જે જ્ઞાન સાંભળેલું છે તે જ્ઞાન જ અંકુશ રાખે. ભલે પૂરું જ્ઞાન નથી, પહેલો હાય નથી, પણ 200 ડિગ્રી તો 200 ડિગ્રી ઉપર હેલ્પ કરે ને. ખબર પડે ને? દુનિયા કોને બનાવ્યું એવું લાગે તમને? શું કે છે? જાતે જ બની. જાતે જ બની. હા, the world is the mother itself થયેલી છે. હા, ત્યારે ભગવાને બનાવી ગા ગા ગયા કરે ત્યારે પત્તો શું પૂછ્યું? એને કેવા એ લાગે છે એનું છે. બીજા કોઈ ભાઈ પૂછવું તો જ્ઞાન લીધેલું 82 આપણે 82 માં આવ્યા ત્યારે એમને જ્ઞાન લીધેલું. 82 માં આવ્યા ત્યારે જ્ઞાન લીધેલું. પછી વાંચન પણ કરીએ છીએ તમારે. એટલે વાંચન પણ કરીએ છીએ કે વાંચન પણ કરું છું કે 5 આજ્ઞા આવે. રાઈટ. હે આજ્ઞા છે, કામ થઈ ગયું. આ ફેર કેમ કાલના આયા નહીં તારે? કાલે થોડો રક્ષાબંધન જ એટલે શું કે છે? ગઈકાલે રક્ષાબંધન બહેના આવેલી. બહેનો જ્યાં હોય ને ત્યાં અમારે ખાલી અમારી પાસે બેસી રહે છે ને તો એ શક્તિ વધે. આપણે સંભાવ નિકાલ કરવો હોય પણ સામી વ્યક્તિ જરા પણ સંભાવ નિકાલ કરવો જ ના હોય તો આપણે અભિવ્યક્તિ કરે કે ના કરે, તમારે મારી આજ્ઞા પાડવાની સંભાવ નિકાલ કરવો છે. પછી થયો કે ના થયો એને જોવાનું નથી, મારે જોવાનું. સંભાવ નિકાલ ના થયો તો વાંધો નથી. આપડે તારે મારી આજ્ઞા પાડવાની સંભાવ નિકાલ કરવો છે. તારા શું છે કે રહેતા જ્ઞાન કરે કે ચોરમાં થોડું